હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વભરમાં એક આધ્યાત્મિક ચમત્કારરૂપ સ્થાન તરીકે ઉભરતું અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર આજે માત્ર ભારતની નહીં પરંતુ સમગ્ર માનવજાતની શાંતિ, સંગઠન અને ભક્તિની પ્રતિમૂર્તિ બની ગયું છે। દુનિયાનું આ પહેલું પરંપરાગત સંસ્થાગત હિન્દુ મંદિર યુએઈની ધરતી પર સ્થાપિત થવામાં આવ્યું છે અને તેમાં 7 ઇમિરેટ્સ, 3 નદીઓ અને 7 દેવતાઓનો સુંદર સંગમ દર્શાવવામાં આવ્યો છે। આ મહાન મંદિરે હાલમાં જ વિશિષ્ટ મહાનુભાવ ઇસ્કોનના ચૈતન્ય ચરણદાસજી પ્રભુજીની અવિસ્મરણીય મુલાકાત થઈ હતી। ચૈતન્ય ચરણદાસજી પ્રભુજી ઇસ્કોન સંસ્થાના જાણીતા વિદ્વાન બ્રહ્મચારી સંત છે। તેઓ ધ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ તરીકે ઓળખાય છે। શ્રીમદ ભગવદ્ ગીતા અને વૈદિક ગ્રંથો ઉપર આધારિત તેમના પ્રવચનો વિશ્વભરમાં હજારો લોકોને જીવનદાયક માર્ગ આપે છે। તેમના વિવેકસભર વિચાર અને આધ્યાત્મિક ઊંડાણને કારણે તેઓ આજે યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના મનમાં સ્થાન ધરાવે છે। તેઓએ હાલમાં 40મી વધુ દેશોમાં વ્યાખ્યાન આપી છે અને હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, સ્કોલર્સ અને આત્માન્વેષકોને વૈદિક જ્ઞાનના આધારે માર્ગદર્શન આપ્યું છે। ચૈતન્ય ચરણદાસજી અંગ્રેજી અને હિન્દી ઉપરાંત સુંદર ગુજરાતી ભાષામાં પણ ગહન, સરળ અને યુક્તિસભર ભાષામાં વાર્તાલાપ કરતા હોય છે। તેઓનું શાંત, તર્કસંગત અને આધ્યાત્મિક ઉદ્દેશ્યોથી ભરેલું વક્તૃત્વ લાખો લોકોને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ તરફ ખેંચે છે। તેઓ એક સાચા ભક્ત, શાસ્ત્રવિદ અને આધુનિક યુગના વૈદિક સંદેશવાહક છે। અબુધાબી મંદિરની મુલાકાત બાદ ચૈતન્ય ચરણદાસજી પ્રભુજીએ પોતાની ભાવનાઓ આ રીતે વ્યક્ત કરીને કહ્યું કે આ મારી બીએપીએસ અબુધાબી મંદિરની પહેલી મુલાકાત હતી અને આ અનુભવ ખરેખર અવિસ્મરણીય રહ્યો। હું મારા અનુભવને 4 મુખ્ય ઘટકોમાં વર્ણવીશ જેને હું અર્ચ કહું છું, જેમ કે એ એટલે આર્કિટેક્ચર, મંદિરની સ્થાપત્ય કળા, તેમાં રહેલી વિચારોની ઊંડાણતા, ડિઝાઇનની ગંભીરતા અને શિલાઓની સૌંદર્યશીલ રચના, બધું જ અદ્ભુત છે। ખાસ કરીને કોવિડ પછીના સમયમાં એવું ભવ્ય મંદિર ઐતિહાસિક ચમત્કાર છે। આર એટલે રેઝોનન્સ, મંદિરના વિષયમાં 3 નદીઓ, 7 ઇમિરેટ્સ અને 7 દેવતાઓના સંગમથી એકતા અને સંબંધની પ્રતીતિ થાય છે। વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને સાથે લાવીને થયેલું આ કાર્ય એક અદ્વિતીય ગુંજ છે, સાચા અર્થમાં સંવાદનો મહાપર્વ। સી એટલે કોર્ડિયાલિટી, અંતે ભક્તિ અનુભવવાનો માર્ગ માનવસેવાને આધારે જ બને છે। અહીંના સ્વયંસેવકોની શિસ્ત, પ્રેમભાવ અને સેવાભાવે આ મંદિરને જીવંત બનાવ્યું છે। બિના એવા ભક્તભાવ ધરાવતા લોકો હોય તો ભવિષ્યની કલ્પનાઓ પણ નિષ્પ્રાણ બની જાય। એચ એટલે હેરિટેજ અને હાર્ટ, શિલ્પમાં દર્શાવેલા લીલાઓ, જેમ કે સમગ્ર અયોધ્યાનું એક પથ્થરમાં શિલ્પ અથવા જગન્નાથ રથયાત્રાનું એક પથ્થરમાં દર્શન, એ બધું જ એક વિસ્મયકારક કાર્ય છે। રામ દરબારનું દર્શન તો ખૂબ જ હૃદયસ્પર્શી હતું, જેમાં લક્ષ્મણજી અને હનુમાનજી બેસેલા છે, જે સામાન્ય રીતે ઊભા દર્શાવવામાં આવે છે। આવી બેલેન્સ્ડ રચનાઓ ખૂબ ઓજસ્વી લાગતી હતી। અને આખરે મંદિર જે સંદેશ આપે છે, પરમ સુખ બીજાના સુખમાં છે। ભગવદ્ ગીતા પણ એવું જ કહે છે કે સાચા સંતો બીજાથી ઈર્ષ્યા કરતા નથી, પણ દરેક જીવના મિત્ર બની રહે છે। મારા જીવનમાં આ સુંદર સંદેશ લઈ જઈશ અને આશા છે કે તમે સૌ પણ આ સંદેશને જીવનમાં ઉતારશો। અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર, જ્યાં શિલ્પ છે, સંસ્કૃતિ છે અને હૃદયસ્પર્શી ભક્તિ છે, એ માત્ર મંદિર નહીં, એક સંદેશ છે જે સમગ્ર વિશ્વને શાંતિ, પ્રેમ અને સમરસતાનું પાઠવે છે। અને હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।